श्रीमता बालकृष्णेन स्वामिनी सहित सदा सेवितो द्वारिकानाथो मस्तके नवराजताम् यच्चमत्कृतरेवान्तर निरस्यति तमस्मृता अलम कुर्वन्तु मद्वाचम आचार्य चरणद्विष। उपस्थित जबुगाम द्वारकाधीश मंदिरना બધા જ ટ્રસ્ટીગણ, समस्त वैष्णवजन, समस्त युवाधन અને समस्त महिला મંડળો, દ્વિદિવસીય અભૂતપૂર્વ કાર્યક્રમ જબુગામના આંગણે આજે નિર્ધારિત થયો। મને થોડું થોડું યાદ છે કે 10 વર્ષનો હતો ત્યારે ભૂમિપૂજન થયું। એ સમયમાં બધી જ સફેદ ટોપીઓ દેખાતી હતી અને જે કામ, જે મહેનત, જે દૂરદર્શિતા એ લોકોએ રાખી એનું પરિણામ છે કે આજે આપણે અહીં બધા એકત્રિત થયા છે। ધર્મ અને સંપ્રદાય એ આત્માનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, પરમાત્મા સુધી પહોંચવા માટેનું માધ્યમ છે। પણ હૃદયની અંદર બિરાજમાન ઈશ્વર એ તમામ બાબતો પર ધ્યાન રાખે છે। અને હું ઘણીવાર પ્રવચનોમાં કહું છું કે જેણે જન્મ આપ્યો છે એને આપણી રિક્વાયરમેન્ટ ખબર છે, શું જોઈએ છે, શું મેળવવાનું છે, એ તમામ વસ્તુ એ પરમાત્માને ખબર છે। પણ સમસ્યા એવી છે નળમાંથી પાણી લેવું હોય તો ડોલને નળની નીચે સરકાવવી પડે। આપણે પણ આપણી જાતને ઈશ્વરીય તત્વ સાથે કનેક્ટ કરવું હોય, જોડવું હોય તો આપણે પણ આપણી જાતને એ પરમાત્માના ચરણ સુધી પહોંચાડવું પડે। અને મને ખૂબ આનંદ છે એ બાબતે, ઘણા બધા યુવાનો કહેતા હોય છે કે, વૃદ્ધો કહેતા હોય છે કે હવે યુવાનો નથી આવતા, યુવાનો આમ નથી કરતા, તેમ નથી કરતા। મને લાગે છે બોડેલી અને જબુગામ એનું પ્રત્યક્ષ ફળ છે કે જ્યાં મેક્સિમમ યુવાનોએ મહેનત કરી છે અને કોઈ માણસ રાખીને મહેનત નથી કરી, એ બધાએ જાતે મહેનત કરી છે અને એનું ફળ ઈશ્વરના દરબારમાં અવશ્ય રૂપે નોંધાશે, એમાં શંકાને સ્થાન નથી। લાસ્ટ ટાઈમ પણ જ્યારે બધા ઠાકોરજી પધાર્યા ત્યારે મેં કહ્યું હતું કે આ ગામની દીકરીઓ સૌથી વધારે ગામ માટે સમર્પિત છે અને દીકરીઓની પણ જે મહેનત છે આ ગામ માટે, સાસુઓની પણ જે મહેનત છે આ ગામ માટે, એના કારણે આવું અભૂતપૂર્વ આયોજનો ગામની અંદર થતા હોય તો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના દિવ્ય સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ। મને ખબર છે કે જબુગામનું જીવન જુદી ટાઈપનું છે। આજે એક જગ્યાએ પધરામણી ગયો તો એમણે કહ્યું કે મમ્મી તો આખો દિવસ મંદિરમાં જ હોય। મેં કીધું પરમાત્મા જેના પર કૃપા કરે ને એને જ મંદિરનો અધિકાર પ્રાપ્ત થાય। હું આ બધા પ્રમુખ શ્રી વડોદરાના બોલતા હતા ત્યારે મને વિચાર આવતો હતો કે આ વડીલો કેટલા ભાગ્યશાળી છે કે જેમને આ મંદિર બનાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને એ સદભાગ્યના કારણે આજે એમના વંશવેલાની અંદર પણ એ પરંપરાના સિદ્ધાંતો જીવનમાં આવી રહ્યા છે। એ એનાથી વધારે મહત્વનું છે। હું ચોક્કસપણે મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંત માટે એટલું કહીશ
लूट सके तो लूट, अंत काल पछताएगा जब प्राण जाएंगे छूट. જ્યારે કોરોના આવ્યો ત્યારે વૃંદાવનમાં માળા ખૂટી ગઈ. આ સાંભળવા જેવો એક પ્રસંગ છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે વૃંદાવનમાં માળા ખૂટી ગઈ હતી. કોઈએ કહ્યું કે આ કોરોનાને અને માળાને શું સંબંધ છે? તો એનો જવાબ રામચરિત માનસમાં તુલસીદાસજીએ આપ્યું કે ભય વગર પ્રીતિ ન થાય. મહાપ્રભુજી એવું માને છે કે ભયની જરૂર નથી. પ્રીતિ તો આત્માનો વિષય છે, આપણા હૃદયનો વિષય છે, આપણા ભાવનો વિષય છે, આપણા પ્રેમનો વિષય છે. પ્રીતિ ક્યારે પણ કોના પર પણ થઈ શકે, પણ એ પ્રીતિ અધ્યાત્મ ક્ષેત્ર તરફ જ્યારે જાય તો એ જ પ્રીતિ ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. અને એ ભક્તિ જ્યારે વ્યક્તિ પ્રીતિ સાથેની કરતો હોય, પ્રેમ સાથેની કરતો હોય, તો એ જ આપણી સેવા અને એ જ આપણી પૂજા થઈ જાય છે. અને એ જ પ્રેમ જ્યારે પરિવારમાં પરિણિત થઈ જાય તો એ પરિવાર વૃંદાવન થઈ જાય. તો જબુગામ એક એવું ગામ છે, જ્યારે વડોદરાથી આવ્યો અને બધાને જોયા ત્યારે હું તો ભૂલી ગયો કે આ જબુગામ છે. મને એમ જ લાગ્યું કે યા તો આ બધા ખોવાઈ ગયા છે, યા હું એકલો ખોવાઈ ગયો છું. એવો પ્રેમ, એવો ભાવ, એવો ઉત્સાહ મેં જોયો. અને મને લાગે છે કે ભવિષ્ય જબુગામનું બહુ જ ઉજ્જવલ છે. ભવિષ્યનું યુવા ધન જે જબુગામનું એ ખરેખર સફળ થવાનું મૂળ કારણ છે કે ઈશ્વરીય કૃપા એના જીવન પર પૂર્ણ રૂપે ઉતરી છે. અને એનું સંપૂર્ણ શ્રેય જો હું કોઈને આપું તો ઘરના વડીલોને છે કે જેમને ધર્મ તરફ એમને વાળ્યા છે. એક ઘર હોય ને 5 જણ હોય તો 2 તો વાગે છે. એટલે ક્યારેક ક્યારેક આવું થઈ જાય. પણ મને લાગે છે કે હું અને તું જ્યારે છૂટી જાય તો આ બધી જ વસ્તુ એક થઈ જાય. આ જગતની અંદર સૌથી મોટી સમસ્યા હું અને તુંની છે. જો અમેરિકાએ હું ના કર્યું હોત તો ઈરાને તું ના કર્યું હોત, અને હું અને તું ના કર્યું હોત તો ઇઝરાયલે મેં ના કર્યું હોત. આ બધી સમસ્યા હું અને તુંની આ દુનિયાની અંદર છે. પણ મને ખૂબ આનંદ છે કે જ્યાં ઈશ્વરીય કામ થતું હોય, જ્યાં પરમાત્માનું કામ થતું હોય, જ્યાં ધર્મનું કાર્ય થતું હોય, જ્યાં સમાજનું કામ થતું હોય, જ્યાં પરિવારોના ઉત્થાનનું કામ થતું હોય, ત્યાં હું અને તુને એક ખૂટી પર લટકાડીએ તો જ બધી વસ્તુ સફળ થાય. અને જબુગામ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે અહીંયા કોઈ અહંકાર રાખ્યા વગર ભક્તિ અને ભક્તિમાં 2 દિવસ નીકળ્યા. 35 થી 40, 42 ગરમીમાં હું જોઈ રહ્યો હતો શોભાયાત્રામાં બધા જ પરસેવો લૂછતા હતા અને પાણીઓ પીતા હતા. છાંયડો મળે એની પ્રતીક્ષા કરતા હતા બધા જ. જ્યાં સુધી તપ્ત જીવનમ કવિભિરીડિતમ, ગોપી ગીતની અંદર ગોપીજનો કહે છે કે જીવનને તપાવો. હું તડકાથી તપાવવાની વાત નથી કરતો, પણ ભક્તિથી એ જીવનને તપાવવું જોઈએ. અધ્યાત્મની સાધનાઓથી એ ભાવને તપાવવું જોઈએ. ત્યારે ઈશ્વરનું ચરણ અને શરણ આપણને પ્રાપ્ત થાય છે. મને આજે એક દીકરીએ બ્રહ્મ સંબંધ લીધું ત્યારે મને એને પૂછ્યું કે પરમાત્મા બધે છે તો દીક્ષા લેવાની જરૂર શું છે? વાત તો સાચી છે. કણ કણની અંદર જો ઈશ્વર વિરાજમાન હોય, ક્ષણ ક્ષણની અંદર જો ઈશ્વર વિરાજમાન હોય તો પ્રભુ સાથે સંબંધ જોડવાની જરૂર શું છે? દીકરીના તો
મેં જુદી રીતે સમજાવીને એને સમજાવી દીધી, પણ મેં કીધું સાંજે આ વિષય છેડીશું. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય શ્રીમદ ભાગવતના 12 સ્કંદની અંદર કહ્યું છે કે જેનું વર્ણન ઈશ્વર કરે છે એ જ આ ધર્મ સંપ્રદાય અને સિદ્ધાંતને માનવાનો અધિકારી બને છે. દરેકને અધિકાર પ્રાપ્ત થતો નથી અને દરેકને તરત પ્રાપ્ત થતો નથી. કોઈને આજે પણ થાય, કોઈને કાલે પણ થાય, કોઈને 6 વર્ષ પછી થાય, કોઈને 10 વર્ષ પછી થાય. એક કાકા મારી પાસે આવ્યા 95 વર્ષે કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે વડોદરામાં. તમે કીધું કાકા આટલા મોડા? તો એમણે કહ્યું કે હું અહીંયા જઈ આવ્યો, અહીંયા જઈ આવ્યો, અહીંયા જઈ આવ્યો, 10-12 ધર્મ ગણાવી દીધા. તો મેં કીધું કાકા અમારો ધર્મ તો એવો છે કે એક માળા ફેરવશો. મેં અજામેલનું એક્ઝામ્પલ આપ્યું એમને કે નારાયણ નારાયણ બોલવાથી જો અજામેલ જેવા વ્યક્તિનો ઉદ્ધાર થઈ શકતો હોય તો આપણા સંપ્રદાયની એ તાકાત છે કે ભગવદ નામ લેતા લેતા આપણા જીવનનો આપણે ઉદ્ધાર કરી શકીએ. મારે આ યુવાનોને આજના આ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અને મંદિરના 50 વર્ષ નિમિત્તે એક જ વાત કહેવી છે કે તમે જે કરો છો એ કરો, એમાં જરાય મને વાંધો નહીં, પણ એક માળા અને એક યમનાષ્ટકનો આજે નિયમ આપ લઈ લો. જ્યાં જીવન હોય ત્યાં સમસ્યા તો લાગેલી જ રહેવાની, અને કોઈ ના હોય તો ઘરના તો છે જ. સમસ્યા કોઈ બહારથી નથી આવતી, એક્સપોર્ટ નથી થતી, બધી ઇમ્પોર્ટ જ થયેલી છે. તો એ સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે ભગવદ નામ જ એમાંથી વ્યક્તિને ઉબારે છે. અને જેનું આધ્યાત્મિક બળ મજબૂત છે, જેનું પોતાનું તપ મજબૂત છે, મને લાગે છે કે એ જીવ ક્યારે પણ લૌકિક હોય કે અલૌકિક હોય પાછળ પડતો નથી. મને ગાદીએ બેસે તો અત્યારે 3 જ વર્ષ થયા છે. આટલી મોટી ગાદીની જવાબદારી હશે એવું હું બેસવાના દિવસ સુધી મને ખબર નથી, પણ બેઠા પછી મને ખબર પડી કે આ તો બહુ જ મોટી જવાબદારી છે. મેં પ્રભુને નિવેદન કર્યું કે ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. આ તારી જ વસ્તુ તારા ચરણોમાં સમર્પિત કરું છું, હું માત્ર એનો મેનેજર છું. એ ભાવથી પ્રભુના ચરણોમાં સંપૂર્ણ વસ્તુ સમર્પિત કરી અને પછી મને લાગ્યું કે હવે મારો ભાર ઉતર્યો અને પ્રભુ એવી કૃપા કરી કે ગામે ગામ કાર્યક્રમો થાય, ગામે ગામ ઉત્સવો થાય અને અનેક પ્રભુ પધારીને અને 56 ભોગ આરોગ્યા. અનેક જગ્યાએ ભાગવત સપ્તાહ થઈ, અનેક કાર્યક્રમો થયા છેલ્લા 1 વર્ષની અંદર. ઈશ્વર એ તો કૃપા કરવા બિરાજમાન થયો છે. હું હમણાં અહીંયા બેઠા બેઠા મંદિરનું બધું વિચારી રહ્યો હતો કે 2 બાળનું મંદિર છે. બધા જબુગામથી વડોદરા રહેતા હોય તો જબુગામમાં મંદિર કેમ? બધા ટેન્શનમાં ના આવી જશે. જે સમયમાં આપણા વડીલો ગામે ગામ હતા, એમ લોકોએ વિચાર કર્યો કે એક ક્ષણ પર પ્રભુથી દૂર રહેવાથી શું થઈ શકે, એની પરિકલ્પના એ વડીલોએ કરી છે અને એના માટે એમણે જગતના નાથને જબુગામમાં પધરાવ્યા છે. અને એ જગતનો નાથ જ્યારે જબુગામ આવ્યો હશે અને અહીંની જે જાહો જલાલી હશે એ આ 2 દિવસની પધરામણીમાં મેં અનુભવ કર્યો. અને મને પેલું ગાયન બહુ ગમે છે કે જિસકી રચના ઇતની સુંદર वो कितना सुंदर होगा. જ્યારે જબુગામ જ આટલું સુંદર છે તો જબુગામના રાજા જે છે એ કેવા સુંદર હશે, જબુગામના ઠાકોરજી કેવા સુંદર હશે. અને હું આપને સારું લાગે એટલા માટે નથી કહી રહ્યો, પણ આ ઠાકોરજી
એ સાક્ષાત છે એટલું ચોક્કસપણે આપ હૃદયમાં માનજો. બેસેલામાંથી 2-5% અનુભવ થઈ પણ ચૂક્યા હશે, અને નહીં થાય તો એને એ રીતે દર્શન એ રીતે તમે કરજો કે કૃપાનાથ આપ ક્યારેક દર્શન આપીને અમારો સેવાનો અંગીકાર કરો. આપ પ્રભુ ચોક્કસ આપના પર કૃપા કરશે. એવા કૃપાલુ ઠાકોરજી અહીંયા વિદ્યમાન છે. જ્યારે પહેલી વખત મને કહેવામાં આવ્યું કે જબુ ગામમાં કાર્યક્રમ રાખવો, મેં શેનો રાખવો છે? તો કે વિચારીએ છે, હજુ કંઈ વિચાર્યું નથી. પણ જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે તો 1 કલાક પણ ખાલી નહીં એ લિસ્ટમાં. આનું નામ કૃપા. વિચારીએ કઈ અને થાય કઈ. જે જગતનો નિયંતા છે, સૃષ્ટિનો રચયિતા છે, પરમાત્મા છે, વિશ્વનો પાલનહાર છે અને વિશ્વને સંહાર કરનાર જે છે, એ જ્યારે આપણા માથા પર વિરાજતો હોય, એ જ્યારે આપણા સર્વસ્વનો સ્વીકાર કરતો હોય, એ આપણને દાસભાવ પ્રદાન કરતો હોય, તો મને લાગે છે કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તો બધાને કહું છું કે સ્વસ્થ રહો અને મસ્ત રહો. આજકાલ બધા સ્વસ્થ તો એક્સરસાઇઝ અને જીમમાં જઈને રહે છે, પણ મસ્ત નથી રહી શકતા. અને મસ્ત વ્યક્તિ ત્યારે જ થઈ શકે જ્યારે ઈશ્વરીય કૃપા એના હૃદયમાં ધારણ થાય, જ્યારે સ્પિરિચ્યુઅલ પાવર એના હૃદયમાં સંગઠિત થાય, તો જ એ વ્યક્તિ મસ્ત રહી શકે. અને એ મસ્ત રહેવા માટે ન ગરમી નડે, ન ટાળ નડે, ન વરસાદ નડે, ન પરિસ્થિતિ કોઈ નશોચતી ન કાંક્ષતી. શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરે પ્રભુ પાસે માંગ્યું છે, અને વૃત્રાસુર કોણ હતો આપને કહેવાની જરૂર નથી. આપ બધા ભાગવત અનેક વાર શ્રવણ કરી છે. એને કહ્યું છે કે નનાક પૃષ્ઠમ ન ચપારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા સમંજ તત્વાત વિરહ્ય કાંક્ષ. વૃત્રાસુર કહી રહ્યા છે કે મને સ્વર્ગ નથી જોઈતું, નર્ક નથી જોઈતું, આનંદ નથી જોઈતું, તું જેટલી સાધનો આપે છે મને એક પણ નથી જોઈતું. મને જોઈએ છે કે તારા મળવાનો વિરહ. વિરહ્ય કાંક્ષે વૃત્રાસુર ભગવાન પાસે માંગે છે કે તમારો જે વિપ્રયોગ છે એ વિપ્રયોગ મને આપો કે આપ એનાથી મારા હૃદયમાં સતત રહ્યા કરો. આપણે તો સમસ્યા આવે ત્યારે પ્રભુ પાસે જઈએ, અને આનંદ આવે ત્યારે સૌથી પહેલા પ્રભુને છોડીએ. હું પ્રવચનમાં ઘણીવાર કહું છું કે જબુગામથી વડોદરા જવું હોય સવારે 5 વાગે, તો ઘરે સેવા ના કરીએ, આપણે વિચારીએ કે વડોદરા જઈને જ સેવા કરીશું. અને વડોદરા પહોંચ્યા પછી એટલી ઉતાવળ થાય કે સેવા ન થાય, એ ક્રિયામાં પરિણિત થઈ જાય. અને એ ક્રિયા થઈ જાય તો ઠાકોરજી એ દિવસની સેવાનો સ્વીકાર કરતા નથી. હું બીજી રીતે પણ કહેતો હોઉં છું કે સૌથી પહેલા બહાર જવું હોય તો છાપું હાથમાં લઈએ અને સેવા છોડીએ. છાપાનું મહત્વ વિશેષ છે, અને હવે તો છાપું પણ ગયું. જબુગામમાં બધાને ખબર છે. અને એ મોબાઈલ જ્યારે હાથમાં આવે ત્યારે કોઈ વસ્તુના બંધનો નડતા. ઘરે પતિ આવ્યો હોય તો પણ એ બિચારો ખાધા પીધા વગર બેઠો હોય, અને કહેવામાં આવે કે બસ ગેમ પૂરી થવાની જ છે. અને જ્યારે પત્ની બહારથી આવતી હોય તો પતિ કહે છે ધંધાનું કામ ચાલુ છે, હમણાં 2 મિનિટ શાંતિ રાખ. આપણું જીવન આખું આ મોબાઈલે એવું બનાવ્યું છે કે જે આપણે ઈશ્વરથી દૂર જતા જઈએ. એક સમય નિર્ધારિત કરો કે આટલા સમયમાં જ મોબાઈલનો ઉપયોગ કરવો, અને અમુક પર્પસ માટે જ ઉપયોગ કરવો, તો જ એ સીમિત થઈ શકશે. જો કે હું પણ કહું છું, પણ મારે રાખવું પડે છે 24 કલાક. કારણ કે ક્યારે ક્યાંથી આટલા બધા મંદિરો, આટલા બધા વૈષ્ણવો, કોણ ક્યારે કોઈ સમસ્યામાં આવે, કોઈ મુશ્કેલીમાં આવે તો સીધો ફોન એનો આવતો હોય. પણ હું પણ બહુ જ લિમિટેડ વાત કરું, અને બહુ ટુ ધ પોઈન્ટ વાત કરવાની. બહુ કેમ છો ને શું છે, ને બહુ મને આવડતું પણ નથી અને મને ફાવતું પણ નથી. મારા પૂજ્ય પિતૃચરણ કાયમ કહેતા હતા કે અમે સેલ્સમેન નથી, અમે પ્રભુના દૂત છીએ. બહુ માર્મિક વાત છે, બહુ ઓછા સમજ્યા. અમારું કામ ભગવાનને
વેચવાનું નથી, અમારું કામ છે ભગવાન સુધી પહોંચાડવાનું. અને એ પરમાત્મા સાથે પહોંચાડવાની જે જવાબદારી છે એ શ્રી મહાપ્રભુજીના વંશે 549 વર્ષથી અબાધિત અવસ્થામાં સ્વીકારી છે. અને એ 550 વર્ષથી આજ દિન સુધી એ પરંપરાઓ ચાલી રહી છે. આ સામાન્ય વસ્તુ નથી. આજના જીવનની અંદર અમારા જેવું જીવન જીવવું એ મને લાગે છે કે સૌથી વધારે અઘરું કામ છે. તમારે બધું જ થઈ શકે ને અમારે કંઈ જ ના થઈ શકે એવી જે પરિસ્થિતિ છે આખી, એ પરિસ્થિતિનો જો આપણે વિચાર કરીએ તો 550 વર્ષ સુધી આ પરંપરાને નિભાવી. અને હવે આપ બધાને ખબર છે કે કલિયુગનો સમય છે અને કલિયુગ અવતારનો સમય છે. થોડાક સમયની અંદર કલ્કી અવતાર નો જન્મ થવાનો છે કે થઈ ચૂક્યો છે. અને એ જન્મ થયા પછી સમગ્ર વિશ્વની જે પરિસ્થિતિ બદલાશે એનું પણ શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર આખું વર્ણન છે. અને એ વર્ણનને જો આપણે બહુ શાંતિથી વિચારીએ, શાંતિથી એના અક્ષરોને સમજવાનો પ્રયત્ન કરીએ સંસ્કૃતમાં, તો એક એક પળ ખુલતી જાય, એક એક અક્ષર છૂટા થતા જાય, એમ આખી પરિસ્થિતિઓનો ખ્યાલ આપણને આવી શકે. ઈરાનમાં થવાનું છે એનો ઉલ્લેખ ભાગવતજીમાં છે. હવે ભાગવત લખાય છે આજથી 2-2,500 વર્ષ પહેલા, જ્યારે ઈરાનનો ઈન હતો એ વખતે ગ્રંથ લખાયો ને એમાં ઈરાનમાં આ થશે. સુરદાસજીએ પદ ગાયું છે કે સંવત 2000 के ऊपर ऐसो जोग पड़े, मेघनाद रावण को बेटा फिर कर छत्र गहे. સુરદાસજી ગાયું છે કે બ્લુ ટર્બન એક વિશ્વ વિજયની પરિકલ્પના લઈને નીકળશે અને આખી દુનિયાનો સંહાર કરશે. એ બ્લુ ટર્બન ઈરાન સિવાય બીજે ક્યાંય નથી. અને એ ઈરાન ની જે અત્યારે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ સમગ્ર વિશ્વને આગળ જતા મુશ્કેલી ઊભી કરશે, નિશ્ચિત વાત છે. પણ એમાં આપણા કલ્કી અવતાર જ્યારે કૂદશે એ સમયે વિશ્વ વિજયની વાત ક્યાંય રહી જશે અને સમગ્ર વિશ્વની અંદર અખંડ ભારત, પૂર્ણ ભારતની વાત લઈને આપણા કલ્કી અવતાર વિશ્વ વિજય કરશે એવું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. તો જે વલ્લભના કુલની અંદર આપણે છીએ, જે વલ્લભના નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિમાં આપણે છીએ, એને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરો. આપણે તો 10 દાદરા ચડી ચૂક્યા છે. હવે તો 2 દાદરા પછી સીધું ઘર આવવાનું છે. આપણે 10 દાદરા ચડ્યા પછી પાછા નીચે ઉતરી રહ્યા છે. એક કારણ, અધ્યાત્મ સાથેનો આપણો નાતો પરમાનન્ટ જોડાવો જોઈએ, એના બદલે ટેમ્પરરી જોડાય છે. અને ટેમ્પરરી જોડાવાનું પણ એકમાત્ર કારણ છે હું અને તું. આપણો ક્યાંક ને ક્યાંક અહંકાર, આપણો ક્યાંક ને ક્યાંક ભાવ એ આપણા જીવનમાં દૂરી પ્રગટ કરે છે, ડિસ્ટન્સ મેન્ટેન કરે છે. અને ડિસ્ટન્સ એ મને લાગે છે કલયુગમાં સૌથી વધારે ડેન્જરસ છે. ક્યારે પણ 2 વસ્તુ જુદી ન થવી જોઈએ, 2 ભાવ જુદા ન થવા જોઈએ, 2 પરમાત્મા જુદા ન થવા જોઈએ, ઈશ્વરી કૃપા ન જુદી થવી જોઈએ અને મનુષ્યનો સ્વભાવ પણ 2 પ્રકારે ન થવો જોઈએ. તો જ ઈશ્વરી કૃપા એ જીવ ઉપર કરતો હોય અને એ પરમાત્મા, એ પ્રભુ, એ ઠાકોરજી, એ આપણા સર્વ આરાધ્ય સ્વરૂપો શ્રી યમુનાજી, ગિરિરાજજી, ઠાકોરજી, શ્રીજી બાબા, શ્રી દ્વારકાધીશ પ્રભુ આપણા પર કૃપા કરવા માટે જ્યારે જગગામ પધાર્યા, હું ખરેખર આ યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ઈચ્છા રાખું છું કે તમે પણ તાળી દ્વારા એમની મહેનતને સરાવજો. એમણે જે મહેનત કરી છે, એમને જે પરિશ્રમ કર્યો છે, એટલે જ આપણે કદાચ અહીંયા બેઠા છીએ. અને આવી રીતે દર 2-4 વર્ષે કાર્યક્રમ થતા રહે અને આપણે બધા ભેગા થતા રહીએ
नानी मोटी बात तो जिंदगी खत्म हुई तो जीने का मजा आया, और शमा बुझ गई तब महफिल में रंग आया, और मन की मशीन ने ढंग से चलना सीख लिया तो हाथ पैरों के कलपुर्जे में जंग आया. આ પ્રોસેસ તો ચાલતો જ રહેવાનો છે. જન્મ મરણ વૃદ્ધાવસ્થા તો બધું ચાલતું જ રહેવાનું. હું હમણાં જ વિચારતો હતો કે 60 વર્ષ પૂરા થઈ ગયા, પણ એ પ્રોસેસ છે એને હું કે તમે રોકી શકવાના નથી. પણ 60 વર્ષે પણ સંપ્રદાયમાં જે કુલમાં જન્મ્યા છે, કુલની વફાદારી માટેની પૂર્ણ સંકલ્પ છે. અને હજુ સંપ્રદાય માટે ઘણું બધું કરવાની ઈચ્છા છે. ગાદી પર બેઠા મને હજુ 3 વર્ષ થયા. મેં કાંકરોલીમાં ઘણા બધા પરિવર્તન કર્યા, અને આવતા 3 વર્ષની અંદર 2030 સુધીમાં હજુ ઘણા બધા પરિવર્તનો કરવાની મારી ઈચ્છા છે. એક બીજું પણ તૈયાર થયું છે. દાખલા તરીકે જબુગામ મંદિર છે, તો આપણે 3 વર્ષે ભેગા થયા. આમાં ઘણા એવા હશે, હું આંગળી તો ઊંચી નહીં કરાવું, કે જે 2 વર્ષે 3 વર્ષે જ અહીંયા આવ્યા હશે, એવા પણ અહીંયા હશે. હું એવું નથી કહેતો કે દર મહિને આવવું જોઈએ, પણ એવા કંઈક પ્રોગ્રામ આપીએ, એવા કંઈક કાર્યક્રમો આપીએ દરેક મંદિરમાં કે બધા ગામવાળા સાથે આપણે જોડાયેલા રહી શકીએ. અત્યારે જરૂર છે જોડાણની, અત્યારે આવશ્યકતા છે કનેક્ટિવિટીની. 21મી અને 22મી સદીમાં 2 જ બહુ મહત્વના મુદ્દા છે. એક ભાષા અને એક જોડાણ. જે સમાજે બધાની સાથે જોડાણ રાખ્યું છે એ સમાજોની પ્રગતિ થઈ, અને જે સમાજોએ અને જે વ્યક્તિએ ભાષા અને સમાજને જુદા ગણ્યા છે એ સમાજોની પડતી થઈ છે. જો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ આપણે જોઈએ તો ઇતિહાસ બતાડે છે કે ભાષા ભૂષા કલા શૈવ, ભાષા ભૂષા અને કલા, આમાં જ્યારે જ્યારે પરિવર્તન થયા છે ત્યારે વ્યક્તિઓ અને સમાજો સમાપ્ત થયા છે. હું એક વખત ગાંધીનગર ગયો તો એક બેન મળ્યા મને આ તિલક બિલક ધોતી બંડી જોઈને કહે છે, તમે વૈષ્ણવ છો? મેં કીધું હું તો પાકો વૈષ્ણવ છું. પછી મેં કાઉન્ટર ક્વેશ્ચન કર્યું, મેં કીધું તમે વૈષ્ણવ છો? તો એમણે ખોડીને અને કંઠી મને બતાડી કે હું કંઠી રાખું છું, પણ સંતાડીને રાખું. તો મેં કીધું તમે કંઠી કેમ સંતાડો છો? કે કોઈ પૂછે વૈષ્ણવ છે તો મારે જવાબ આપવો અઘરો પડી જાય. મેં કીધું મેં તમને જવાબ આપ્યો, મને તો અઘરું ના પડ્યું, તમને કેમ અઘરો પડે છે? પણ મૂળ કારણ બીજું હતું. મેં બેનને કહ્યું, મેં કીધું બેન, પ્રભુએ થોડી બુદ્ધિ મને આપી છે, થોડી તમને આપી છે. આપણે 2 જણ બધી જ વાત સમજી ગયા છીએ. હવે એટલું હું કહું કે કંઠી પહેરી રાખો, બીજું કોઈ ચિંતાનું કારણ નથી. કંઠી તમારા લાભમાં છે. અને લાભ શું છે તમને? જ્યારે કંઠી હશે ને તો આપણે દરેક કામ કરતા પહેલા એકવાર વિચાર આવશે. તમે કોઈ પણ ખોટું કામ કરવા જાઓ ને, મન તમને રોકશે કે ના ના, આપણે તો વૈષ્ણવ છે, આપણાથી આવું ના થાય. એક વખત તો ના નીકળશે ને નીકળશે. અને જો સબકોન્શિયસ માઇન્ડ અને તમારું મન જો એ વાતને પકડી લેશે તો એ ખોટા કામ તરફ આપણું મન ક્યારે પણ નહીં જાય, એવી મને 100% ખાતરી છે. તો આપણે બધા જ આધ્યાત્મના દ્વારા, પ્રભુની સેવા સ્મરણ અને ચિંતનના દ્વારા આપણે એવા માર્ગને પસંદ કરીએ. આપણે એવા માર્ગમાં આવ્યા છીએ કે જે માર્ગની અંદર સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકે એવું છે. સમગ્ર વિશ્વ એ તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વની અંદર અનેક પરિવર્તનો જ્યારે આવવાના છે, એવા પરિવર્તનોની અંદર આપણો માર્ગ જ સર્વશ્રેષ્ઠ માર્ગ સિદ્ધ થઈ રહ્યો છે. અમે તો દુનિયામાં જતા હોઈએ ત્યારે આપણા માર્ગની શું વેલ્યુ છે, શું મહત્વ છે, એ બીજા ધર્મવાળા આપણને કહે છે. અને આપણે આપણા માર્ગનું મહત્વ ન સમજીએ. ઘણાને સેવામાં સમસ્યા હતી, તો મેં સેવાનો આ વખતે રસ્તો આપ્યો. મારી ષષ્ઠી પૂર્તિ આણંદમાં જ્યારે હતી ત્યારે શું કહેવાય એને,
એક એપ્લિકેશન મેં લોન્ચ કરી સેવાની. તમને શિંગાર નથી ખબર પડતા, બટન દબાવો શિંગાર આવી જાય. આજે કયા શિંગાર? વસ્ત્ર ખબર નથી, બટન દબાવો વસ્ત્ર આવી જાય. બટન દબાવો કઈ સામગ્રી આજે બનાવવાની એ આવી જાય. અને સામગ્રી ખબર ના પડતી હોય તો એની રેસીપી પણ આવી જાય. ત્યાં સુધીની મેં એપ્લિકેશન બનાવી. અને એવી જ રીતે બહુ જલ્દી અમારી યુનિવર્સિટીઓ જેટલી છે પુષ્ટિ માર્ગ સમજાવતી, એ બધી પણ ઓનલાઈન અમે મૂકવા માટે તૈયાર થઈ ચૂક્યા છીએ. કદાચ આ મહિનાની અંદર જ એ લોન્ચ થઈ જાય તો કોઈ નવાઈની વાત નથી. તો એવી બધી જે પ્રવૃત્તિઓ છે, આપના બાળકોને પ્રેરિત કરો. આપ બધા એમાં વધારેમાં વધારે જોડાઓ. સંપ્રદાય કોઈ એક વ્યક્તિ ચલાવી શકે એવું નથી. મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. જ્યાં સુધી આપણે બધા જ એના પ્રચારના માધ્યમમાં નહીં જઈએ ત્યાં સુધી એનો પ્રચાર પ્રસાર થવાનો નથી. તમે મને દોષ આપશો ને હું તમને દોષ આપીશ, આમાંથી આપણે ક્યારેય ઊંચા નહીં આવીએ. દરેક પોતાની નૈતિક જવાબદારી સ્વીકારે. મને આ યુવાનોને આજે જોઈને, ગઈકાલે શોભાયાત્રામાં જોઈને બહુ જ આનંદ આવ્યો. કોઈ કહેતું નતું કે અહીંયા ઉભા થાવ, કે આને ચલાવો, કે પેલાને પાછળ કરો. એ પોતાની નૈતિક જવાબદારી સમજી રહ્યા હતા કે આ મારું કામ છે અને મારે કરવાનું છે. એ ભાવથી, એ સ્નેહથી, એ પ્રેમથી એ લોકોએ કામ કર્યું છે. તો હું બધા જ યુવાનોને ત્રીજી વખત ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ પાઠવું. અને મને ખૂબ આનંદ છે કે આગળની પેઢી તૈયાર થઈ રહી છે. બાકી ઘણી જગ્યાએ એવું છે કે ટ્રસ્ટી શોધવા હોય તો અમને માથું ખજવાડવું પડે. જ્યારે આ ગામમાં હજુ એવી શાંતિ છે કે અમારે નથી કોઈ પૂછવા આવતું કે લેવાના છે, ને નથી અમે કહેવા જતા કે લેજો. એની મેતે જ બધું એડજસ્ટમેન્ટ થઈ જાય અને ખૂબ સુંદર વહીવટ મંદિરનો અત્યારે ચાલી રહ્યો છે. એટલે વિશેષ મારે કશું કહેવું નથી, પણ એટલું જ કહીશ, તુજ સાથે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તમારા સંગના રંગથી અનેક વૈષ્ણવોનું જીવન કૃતાર્થમય બને, ધન્ય બને, પ્રભુ સન્મુખ આવે, પ્રભુના સાથે આવે. મને ઘણા જણે કીધું કે અમે તો મંગળા કરવા જઈએ, સુખધામમાં સેન કરવા જઈએ. એટલે એટલું તો હું સમજી ગયો કે 50 થી 70% બધા વાઘોડિયા રોડની આજુબાજુના જ છે. એટલે ખૂબ કૃપા છે ઠાકોરજીની કે આપને ગિરિરાજજીના, યમુનાજીના અને શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન વડોદરા જેવી નગરમાં પણ આપણે થઈ રહ્યા છે. તો બહુ જલ્દી આપણે ફરી જબુગામમાં ભેગા થઈએ, આવો જ ભવ્ય કાર્યક્રમ કરીએ અને હું અને તુને છોડીને સાથે મળીને ભવ્ય કાર્યક્રમ થાય અને ઈશ્વરની પૂર્ણ કૃપા આપણા બધા પર થાય. એ જ અભ્યર્થના એમનો ચરણોમાં મૂકી હું બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. અહીંની દીકરીઓને ખાસ ધન્યવાદ કે આવો પ્રેમ ગામ પ્રત્યે તમે રાખજો. જો સાક્ષી પણ પુરાઈ છે. એટલે આવો પ્રેમ જો બધા રાખશે તો નિશ્ચિત રૂપથી ગામનું ઉત્થાન પણ થશે, ગામના કાર્યો પણ થશે. અને આપણું લક્ષ્ય એક જ છે, અને મારું તો એકચ્યુઅલી લક્ષ્ય એક જ છે કે મંદિરમાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજવા જોઈએ. પછી જે રીતે તમારે કરવો હોય વહીવટ એ રીતે કરો, પણ ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની અપરસમાં, ઠાકોરજીના કાર્યની અંદર કોઈ વ્યવધાન ન આવવું જોઈએ. એ જોવાની જવાબદારી મારી અને તમારી છે. તો એ બાબતે આપણે સભાન રહીને અને મંદિરને ખૂબ સુંદર પ્રભુને લાગ લડાવીએ. એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં મૂકી હું પુનઃ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, મારી ષષ્ઠી પૂર્તિ ઉજવી એ બદલ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપી હું વિરામ લઉં છું. શ્રી વલ્લભ જય જય શ્રી. આપના જીવનની દરેક ક્ષણ